નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાતની ડેરીઓનો અભ્યાસ કરશું। કઈ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે એ જોઈશું અને સાથે સાથે ગુજરાતની ડેરીઓમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પણ ચર્ચા કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ ગુજરાતની ડેરીઓ। ગુજરાતની ડેરીઓમાંથી તમને કઈ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે એવા સવાલો પણ પૂછાતા હોય છે અને થોડાક બીજા પણ સવાલો પૂછાતા હોય છે જે આજના વિડીયોમાં આપણે જોઈશું। સૌથી પહેલાં જોઈએ વસુધારા ડેરી। તો આપણને એવો સવાલ પૂછાય કે વસુધારા ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે વલસાડ જિલ્લામાં। હવે આપણે જોઈએ દૂધધારા ડેરી, બરાબર। વસુધારા અને દૂધધારા, બરાબર, બંને વસ્તુ ભેગું થઈ જાય એટલા માટે આપણે બંને સાથે લખેલ છે। તો દૂધધારા ડેરી છે એ ભરૂચ જિલ્લામાં આવશે, બરાબર। વસુધારા ડેરી વલસાડ જિલ્લામાં અને દૂધધારા ડેરી ભરૂચ જિલ્લામાં। ત્રીજી ડેરી જોઈએ અમર ડેરી। તો અમર ડેરી ક્યાં આવેલી છે, ક્યાં જિલ્લામાં આવેલ છે, તો અમરેલી જિલ્લામાં, બરાબર। અમર તો અમરેલી, અમર ડેરી અમરેલી જિલ્લામાં આવેલ છે। ચોથી ડેરી અમૂલ ડેરી। અમૂલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, જવાબ આવશે આણંદ જિલ્લામાં। પાંચમી ડેરી સુમૂલ ડેરી। સુમૂલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે સુરત જિલ્લામાં, બરાબર। અમર અમરેલીમાં, અમૂલ આણંદમાં અને સુમૂલ સુરતમાં। પ્રશ્ન નંબર 6, અજોડ ડેરી અને આબાદ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં, બરાબર। અજોડ ડેરી અને આબાદ ડેરી અમદાવાદ જિલ્લામાં। પ્રશ્ન નંબર 7, મધર ડેરી। મધર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં મધર ડેરી આવેલી છે। પ્રશ્ન નંબર 8, પંચામૃત ડેરી। પંચામૃત ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં પંચામૃત ડેરી આવેલ છે। પ્રશ્ન નંબર 9, સુરસાગર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે। સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે, બરાબર। પ્રશ્ન નંબર 10, દૂધ સરિતા ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, જવાબ આવશે ભાવનગર જિલ્લામાં। દૂધ સરિતા ડેરી ભાવનગર જિલ્લામાં આવેલ છે। પ્રશ્ન નંબર 11, સર્વોત્તમ ડેરી। તો સર્વોત્તમ ડેરી પણ ભાવનગર જિલ્લામાં આવેલ છે, બરાબર। તો ભાવનગરમાં તમારે બે ડેરી યાદ રાખવાની, દૂધ સરિતા ડેરી અને સર્વોત્તમ ડેરી ભાવનગર જિલ્લામાં। 12મું, ચલાલા ડેરી। ચલાલા ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે અમરેલી જિલ્લામાં આવેલ છે, બરાબર। ચલાલા ડેરી અમરેલીમાં આવેલ છે અને અમર ડેરી પણ અમરેલીમાં આવેલ છે। 13મું, ગોપાલ ડેરી। ગોપાલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે રાજકોટમાં આવેલ છે। ગોપાલ ડેરી રાજકોટ ખાતે આવેલ છે। 14મું, સોરઠ ડેરી। તો સોરઠ ડેરી જૂનાગઢ જિલ્લામાં આવેલ છે। 15મું, સરહદ ડેરી, જવાબ આવશે જૂનાગઢમાં, બરાબર। સોરઠ ડેરી અને સરહદ ડેરી જૂનાગઢ જિલ્લામાં। 16મું, માધાપર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, જવાબ આવશે કચ્છ જિલ્લામાં, કચ્છના ભુજ ખાતે માધાપર ડેરી આવેલી છે। 17મું, હવે આપણે અહીંયા થોડાક એવા લિસ્ટ લખેલ છે જેમની ડેરીનું નામ અને જિલ્લાનું નામ પણ સેમ હોય। તો બનાસ ડેરી, તો બનાસ ડેરી ક્યાં આવેલી છે, તો આપોઆપ યાદ રહી જાય, બનાસકાંઠા જિલ્લામાં। સાબર ડેરી, તો સાબરકાંઠા જિલ્લામાં। ગાંધીનગર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો ગાંધીનગર જિલ્લામાં। બરોડા ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો વડોદરામાં। સુરેન્દ્રનગર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં। જૂનાગઢ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ આવશે જૂનાગઢમાં। અને જામનગર ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે, તો જવાબ થશે જામનગરમાં, બરાબર। તો જિલ્લાનું અને ડેરીનું નામ સેમ હોય એવી હવે છેલ્લે આપણે સાથે લખેલ છે, બનાસ ડેરી બનાસકાંઠામાં, સાબર ડેરી સાબરકાંઠામાં, ગાંધીનગર ડેરી ગાંધીનગરમાં, બરોડા ડેરી વડોદરામાં, સુરેન્દ્રનગર ડેરી સુરેન્દ્રનગર જિલ્લામાં અને જૂનાગઢ ડેરી જૂનાગઢમાં અને સાથે જામનગર ડેરી જામનગરમાં। તો
તો એટલી ડેરીઓ આપણે યાદ રાખવાની છે કે કઈ ડેરી ક્યાં જિલ્લામાં આવેલ છે. તો આ 23 ડેરીઓ આપણે અહીંયા લખેલ છે, તમારે ખાસ યાદ રાખવાની છે. આમની બહાર કોઈ પ્રશ્ન ડેરીમાંથી પૂછાશે નહીં. હવે આપણે જોઈએ ડેરીમાંથી, ગુજરાતની ડેરીઓમાંથી થોડાક પ્રશ્નો કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો સમીક્ષા આપણે કરીએ ગુજરાતની ડેરીઓની. તો સૌથી પહેલા પ્રશ્ન જોઈએ, આપણને એવો સવાલ પૂછાય કે દૂધ ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? ભારતના તમામ રાજ્યોમાં દૂધના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો જવાબ આવશે 5મા સ્થાને. તો આપણે આ 5મા સ્થાને આપણથી આગળ કયા કયા રાજ્યો છે એ પણ આપણે યાદ રાખવાનું. તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, આ 4 રાજ્યોના માં દૂધ ઉત્પાદન આપણી કરતાં ગુજરાત રાજ્ય કરતાં વધુ થાય છે, અને ત્યાર પછીનો ક્રમ આવે છે ગુજરાતનો. બરાબર. તો અહીંયા તમને એવો પણ સવાલ પૂછાઈ શકે કે દૂધ ઉત્પાદનમાં ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે? તો દૂધ ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રથમ ક્રમે છે, ગુજરાત 5મા ક્રમે છે. બરાબર. અને રાજસ્થાન બીજા ક્રમે, ત્રીજા ક્રમે પંજાબ, અને આંધ્રપ્રદેશ ચોથા ક્રમે છે. તો આ તમારે ક્રમ યાદ રાખવાનો. તમને આ ક્રમ ઉત્તરતા અથવા ચડતા ક્રમમાં પણ પૂછાઈ શકે કે ગુજરાતમાં ભારતના દૂધ ઉત્પાદનના રાજ્યો, નીચેના રાજ્યોને ક્રમમાં ગોઠવો તો સૌથી ઉપર આવશે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમે આવશે રાજસ્થાન, ત્રીજા ક્રમે આવશે પંજાબ, ચોથા ક્રમે આવશે આંધ્રપ્રદેશ, અને 5મા ક્રમે ગુજરાત. તમારે આમાંથી એટલી વસ્તુ, સૌ પ્રથમ ક્રમે આવશે ઉત્તર પ્રદેશ, ગુજરાત આવશે 5મા ક્રમે, અને આ ક્રમ પણ તમારે યાદ રાખવાનો. બીજો પ્રશ્ન જોઈએ, દૂધ એકત્રીકરણમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? એટલે કે દૂધ એકઠું કરવાનું, ભેગું કરવાનું, એકત્રીકરણમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ આવશે ગુજરાત રાજ્ય. દૂધ એકત્રીકરણમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને છે. કેટલું? તો ભારતના કુલ દૂધ એકત્રીકરણમાં 30.94% એકત્રીકરણ હિસ્સો ગુજરાત ધરાવે છે, એટલે ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનું ડેનમાર્ક તથા ભારતનું ડેરી રાજ્ય તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તમને એવો સવાલ પૂછે, ભારતનું ડેનમાર્ક એટલે કયું રાજ્ય? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ગુજરાતને ભારતનું ડેનમાર્ક કહેવામાં આવે છે. એવો પણ સવાલ પૂછે કે ભારતનું ડેરી રાજ્ય તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો પણ જવાબ આવશે ગુજરાત. બરાબર. ભારતનું ડેનમાર્ક પૂછે કે ભારતનું ડેરી રાજ્ય પૂછે, જવાબ આવશે ગુજરાત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એશિયાની સૌથી મોટી ડેરીનું નામ જણાવો. એશિયાની સૌથી મોટી ડેરીનું નામ જણાવો. જવાબ આવશે અમૂલ ડેરી. અમૂલ ડેરી છે એ એશિયાની સૌથી મોટી ડેરી છે, અને એ ક્યાં આવેલ છે એ આપણે અગાઉ જોયું. અમૂલ ડેરી આણંદ ખાતે આવેલ છે. એશિયાની સૌથી મોટી ડેરી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 5મો પ્રશ્ન, ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરનાર ભારતની એકમાત્ર ડેરી કઈ છે? ભારતમાં એકમાત્ર એવી ડેરી છે કે જ્યાં ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એ ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરનાર ભારતની એકમાત્ર ડેરી કઈ? તો જવાબ આવશે અમૂલ ડેરી. ભારતની એકમાત્ર ડેરી અમૂલ ડેરી કે જ્યાં ખાદ્ય કેસીનનું ઉત્પાદન થાય છે. તો આ પ્રશ્ન પણ આપણી દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી થઈ શકે છે કે અમૂલ ડેરી એકમાત્ર ડેરી છે કે ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરે છે. ત્યાર પછીનો અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ, તો અમૂલનું પૂરું નામ જણાવો. AMUL એટલે કે અમૂલનું પૂરું નામ જણાવો. તો જવાબ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલનું ફૂલ ફોર્મ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ડેરીઓના, ગુજરાતની ડેરીઓમાં જો પ્રશ્ન પૂછાય તો આટલા પ્રશ્નો અહીં જે તમને આપેલ છે એ પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.